નમસ્કાર મિત્રો, ફરી મળ્યા છે એક નવા વિડીયો સાથે અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે 2024 ની અંદર વિદ્યા સહાયક ભરતીની અંદર જે ટેટ 1 ઉમેદવારો ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે, એની અંદર કેટલા ઉમેદવારો જૂના હોઈ શકે છે અને કેટલા ઉમેદવાર હવે નવા રિપીટેશન સાથે છે અને અન્ય બીજા કયા ઉમેદવારો પણ આ વખતે ભરતીમાં ભાગ લેવાના છે, એવા ઉમેદવારો માટે આજે એનાલિસિસ આપણે લઈને આવ્યા છીએ। લગભગ સુધી આપણે અત્યાર સુધી જેટલા પણ વિડીયોઝ આપણે બનાવ્યા છે એનાલિસિસના, એ લગભગ આપણે પરફેક્ટ પણ બનાવ્યા છે અને એ જ આંકડા મુજબ આપણે તરત જ થોડા દિવસોમાં આપણને ન્યૂઝની અંદર આંકડા પણ જોવા મળી રહ્યા છે કે જે આપણે એનાલિસિસ કરીએ છીએ એવા થોડો અંદાજિત આંકડાઓ મૂકીએ છીએ, પણ લગભગ તો એની આજુબાજુ આંકડા આપણને ન્યૂઝ દ્વારા પણ મળી રહ્યા છે। તો સ્લાઇડની અંદર આગળ વધીએ એટલે આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા સુધી આપણે એનાલિસિસની અંદર કઈ રીતે આપણું મેરિટ નક્કી કરી શકીએ છીએ। મિત્રો, મેરિટની વાત તો હું અહીંયા નહીં કરું, પરંતુ મેરિટની વાત આપણે પીએમએલ જ્યારે આવશે ત્યારે આપણને ખ્યાલ આવી જશે। એના પણ ડેટા માટે હું તૈયારી કરી રહ્યો છું, પણ અહીંયા આપણે હાલ જેટલે છીએ આપણે કે જે હાલના જે આંકડા આપણને મળ્યા છે એના આધારે મેં એનાલિસિસ કર્યું છે અને આ જે એનાલિસિસ આપણે જોઈશું અહીંયા મેં એક ટકામાં ડિફરન્ટ રાખીને અને ટોટલ કેટલા ઉમેદવારો કેટેગરી વાઇઝ કેટલા આંકડાઓ છે એની પણ આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વધારે સમય નહીં બગાડીએ આપણે, તો વિડીયોમાં આગળ વધતા પહેલા એક જણાવી દઈએ કે વિડીયોમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમને નવા શૈક્ષણિક વિડીયો અને આવા એનાલિસિસ મળતા રહેશે। તો શરૂ કરીએ આપણે વિડીયોમાં। તમે અહીં જોઈ શકો છો 70, 69, 68 પ્લસ, 67 પ્લસ, 66 પ્લસ, 65 પ્લસ, 64, 63, 62, 61 ને 60 અને છેલ્લે 50 થી 60 ની વચ્ચે કેટલા ઉમેદવારો આપણે કેટેગરી વાઇઝ જે ઉમેદવારો 2022 ની છેલ્લી ભરતીની અંદર આંકડાઓ છે એ પણ તમને કદાચ આગળ વિડીયોમાં આપણે જણાવેલું હતું, પણ ફરીથી આપણે એક નવા એનાલિસિસ સાથે આવ્યા છીએ। તો ફરીથી આ આંકડાઓને થોડાક જોઈ લઈએ છીએ અને પછી આપણે નવું જે એનાલિસિસ આ વખતે બનાવ્યું છે એને પણ આપણે આગળ વધીએ છીએ। જોઈ શકો છો ઓપનના જે 1300 ની ભરતી હતી એ વખતની વાત છે, આ ભરતી આપણે 1300 ની ભરતી થઈ એના આંકડા મુજબ છે। અહીંયા જોઈ શકો છો 70 પ્લસ 315 ઉમેદવાર, 69 પ્લસ 91, 68 પ્લસ 68 જણ, 67 પ્લસ 46, પછી 66 પ્લસ 41 ઉમેદવાર, પછી 65 પ્લસ 19, 64 પ્લસ 18, 63 પ્લસ 10 ઉમેદવાર, 62 પ્લસ 6 ઉમેદવાર, 61 પ્લસ 8, 60 પ્લસ 4 અને 50 થી 60 ની વચ્ચે એક ઉમેદવાર ઓપન કેટેગરીનો રહેલો છે। હવે આ જે કેટેગરીનો જે મેરિટનો નંબર દર્શાવેલો છે આ ટોટલ નંબર છે મિત્રો કે 1369 સુધીના ટોટલ ઓબીસી ઉમેદવારની અંદર 1369 ઉમેદવાર, પછી 1972 માં જે છે ટોટલ 603, 702, 659, 563, 461, 316, 155, 125, 71, 43 અને 48 ટોટલ અહીંયા જોઈ શકો છો કે 1300 ની ભરતીમાં ટોટલ 628 ઉમેદવાર ઓપન કેટેગરીના હતા। ઓબીસી કેટેગરીના વાત કરીએ આપણે તો 5115 ઉમેદવાર ટોટલ હતા। હવે અહીંયા જુઓ તમે ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ છે એમના માટે છે અહીંયા, તો આ છે ટોટલ એમનો આંકડો જે વર્ષ વાઇઝ અહીંયા તમે જોઈ શકો છો 70 માં, પછી અહીંયા 69 માં 149, 68 માં 113, 67 માં 68, પછી 66 માં 37 ઉમેદવાર, 65 માં 26 ઉમેદવાર, 64 માં 26 ઉમેદવાર, 63 માં 14 ઉમેદવાર, 62 માં 13 ઉમેદવાર, 61 માં 4 ઉમેદવાર, 60 ની અંદર 2 ઉમેદવાર અને 50 થી 60 ની અંદર કોઈ ઈડબ્લ્યુએસ ઉમેદવાર નથી। હવે અને આ છે એમનો નંબર છેલ્લે 605 નંબરના એટલે ટોટલ 605, 754 ઉમેદવાર તમે જોશો મેરિટ ઈડબ્લ્યુએસ નંબરનો તો ત્યાં ટોટલ 149 ઉમેદવાર થાય છે, એટલે આ સંપૂર્ણ મેં અહીંયા ડેટા લખ્યો છે। હવે એસસી ઉમેદવારનું તમે જોઈ શકો છો તો એસસી ઉમેદવાર અહીંયા 331 જે ઉમેદવાર 70 પ્લસ। જો મિત્રો આ ઉમેદવારો જે ભરતી થઈ એમાં બાકી રહેલા નથી, પરંતુ જે ભરતીમાં લાગી ગયા છે એની સાથે મેં ગણતરી કરેલી છે હાલ, તો પછી હું તમને ગણાવું છું કઈ રીતે બાદ કરેલા છે। જો અહીંયા ઉમેદવાર જે ટોટલ છે એ જોઈએ હવે તો અહીંયા તો 1300 માં આપણે જોઈએ તો 331 ઉમેદવાર, 191 ઉમેદવાર, 186, 214, 238, 206, 154, 95, 74, 39, 21 અને 40 છેલ્લે જોઈ તો 1057 ઉમેદવાર ઈડબ્લ્યુએસ ના અને અહીંયા 1789 ઉમેદવાર એસસી કેટેગરીના થાય છે। હવે અહીંયા જુઓ એસટી ઉમેદવાર છે એનો આંકડો અહીંયા 1029, જો 43 ઉમેદવાર, 66, 86, 104, 175, 143,
133, 94, 66, 30, 22 અને 67 છે. એટલે 1029 ઉમેદવાર અહીંયા જોવા મળે છે. હવે તમે અહીંયા જોઈશો તો આ છે એમનો નંબર, મેરિટનો નંબર કે આટલા મેરિટ સુધી આટલા ઉમેદવાર રહેલા છે. હવે જુઓ ઓનલી કેટેગરી ટોટલ માર્યું છે મેં, તો ઓનલી કેટેગરી છે એની અંદર જુઓ તો ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી આ 4 કેટેગરી થઈ અને મેં ટોટલ માર્યું છે. આ તો કે 2348, 1009, 1087, 1045, 1013, 836, પછી અહીંયા 629, 358, 278, 145, 92 અને 165 ઉમેદવાર ટોટલ અહીંયા 8990 ઉમેદવાર કેટેગરીના હતા. જે 3300 ની ભરતી થઈ એ વખતનો આંકડો મિત્રો છે આ. હવે અહીંયા જુઓ ઓપન સાથેનો ટોટલ ઉમેદવાર અહીંયા તો કે ઓપન જે ઉમેદવારો છે અહીંયા આપણે પહેલા ખાનામાં આપે છે એ ઉમેદવારો મેં અહીંયા એડ કર્યા છે. એટલે ટોટલ અહીંયા પીડીએફ મેરિટ નંબર જે આપણો 1300 ની હતી એના આધારે મેરિટના નંબર છે. તો કે ભાઈ 2663 સુધી ટોટલ 2663 ઉમેદવાર છે. પછી 3763 સુધીના મેરિટ સુધીમાં બીજા 1100 ઉમેદવાર એડ થાય છે અહીંયા. એટલે બીજા 1155 એડ કરો એટલે 4918 થાય છે. એમ કરતા કરતા છેલ્લે 9618 ઉમેદવાર ટોટલ 3300 ની ભરતીની અંદર હતા. મિત્રો આપણે 2018 ના પણ ઉમેદવારને સાથે આપણે સરખાવવાના છીએ. વિડીયોમાં આગળ જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો. હવે અહીંયા જુઓ લાસ્ટ ફાઇનલ 2024 મુજબ કેટલા આંકડો થશે તો આપણો 9372. હવે આ જે કોલમ છે એને સમજવા માટે આપણે એક નવી સ્લાઇડમાં આગળ વધીએ એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે જોઈએ છે કે આંકડા કેવી રીતે આપણને મળે છે. જો અહીંયા આપણી પાસે બીજો આંકડો મળે છે આપણને એ જોઈએ છે. હવે આ આંકડો તમે જોઈ શકો છો એ 1000 ની ભરતીના આધારે છે. હવે અહીંયા જુઓ તો 70 પ્લસ કેટલા ઉમેદવારો થાય છે અહીંયા તો કે ઓપનના ઉમેદવારો જોઈએ અહીંયા ઓપન છે, આ ઓપનના ઉમેદવાર છે. પછી આ ઓબીસી ના ઉમેદવાર આટલા છે 70 પ્લસ ની અંદર, બરાબર. પછી અહીંયા ઈડબ્લ્યુએસ ના કેન્ડિડેટ છે, અહીંયા એસસી ઉમેદવાર, આ છે એસટી ઉમેદવાર અને અહીંયા ઓનલી કેટેગરી ટોટલ. તો અહીંયા જોઈ શકો છો તો અહીંયા 628 ઉમેદવાર 1000 ની ભરતી પછી બાકી હતા. એટલે 1000 ની ભરતી થયા પછી આપણે 1000 ની ભરતીમાં ફોર્મ ભરાયા ત્યારે આમાં લાગેલા ઉમેદવાર બાદ કરેલા નથી. હજુ લાગેલા ઉમેદવાર આપણે બાદ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો 5115. ઈડબ્લ્યુએસ નો તમે જોઈ શકો છો ટકાવારી મુજબ 1057. અહીંયા જોઈ શકો છો ટોટલ 1789. અહીંયા 1029 અને અહીંયા છેલ્લે જુઓ આ આંકડો હતો એ 1300 નો હતો ભરતીનો. પછી આપણે અહીંયા જે ભરતી થઈ એની અંદર જો અહીંયા ટોટલ આંકડો આપણે 1000 ની ભરતી પછીની વાત કરીએ. આ જે છે ટોટલ આંકડો 1300 માં હતો. આ ઉપર 1000 ની ભરતીનો તમે ઉપર જોઈ શકો છો આ આંકડો, સોરી જુઓ અહીંયા 1000 ની ભરતીમાં 443 ઉમેદવારે ફોર્મ ભરેલા હતા. પછી ઓબીસી ની અંદર 3678 ઉમેદવારો ટેટ 1 ની અંદર ફોર્મ ભરેલા હતા. પછી અહીંયા ઈડબ્લ્યુએસ માં 703 ઉમેદવારો ટોટલ હતા. પછી એસસી ની અંદર 1319 ઉમેદવાર હતા. અહીંયા એસટી માં 530 ઉમેદવાર હતા અને અહીંયા 6205 ટોટલ ઉમેદવાર એટલે કે અહીંયા જો કેટેગરી સાથેના ઉમેદવાર એટલે કે 1000 ની ભરતી થઈ એ ભરતીની અંદર મિત્રો અહીંયા 6205 ઉમેદવારો ટોટલ થયેલા હતા. હવે તમે જોઈ શકો છો કે ઓપન સાથેનો ટોટલ આંકડો મેં આ માર્યો છે, મેરિટનો નંબર છે આ. અને અહીંયા જુઓ ફોર્મ નથી ભર્યા એવા મેં કેન્ડિડેટનો આંકડો માર્યો છે. હવે કેટલા ઉમેદવારે ફોર્મ નથી ભર્યા એ આંકડો એકવાર જોઈ લઈએ આપણે. જુઓ અહીંયા આપણી પાસે જોઈ શકો છો તો અહીંયા આપણી પાસે 70 પ્લસ ની અંદર આપણે અહીંયા જોઈ શકો છો તો કે 90 ઉમેદવાર એવા છે ફોર્મ નથી ભર્યા, સોરી 69 પ્લસ માં. હવે અહીંયા આંકડો આપણે મેળવી શકતા નથી, મળે છે ખરો પરંતુ થોડું 50 જેટલું આંકડો મળે છે ડિફરન્ટ નો, પણ લગભગ એ કયા કારણથી હોઈ શકે છે, એજ લિમિટ પણ હોઈ શકે છે, ઓપનના ઉમેદવારો પણ ઓછા થયેલા છે. પછી અહીંયા 68 ની અંદર જોવા જઈએ તો આપણને અહીંયા 369 ઉમેદવાર. પછી 67 ની અંદર આપણે 366. પછી અહીંયા 66 ની અંદર જોવા જઈએ તો 330 ઉમેદવાર અને પછી અહીંયા 65 ની અંદર 270. પછી 64 ની અંદર જોઈએ તો અહીંયા આપણે 207. પછી દરેકમાં એવી રીતે 1% પ્રમાણે જોઈએ તો ટોટલ 2006 ઉમેદવાર એવા નીકળે છે કે જેમને ફોર્મ ભર્યા નથી. હવે ફોર્મ નથી ભર્યા એમાં મેં આંકડો જે એસટી કેટેગરી અને સાયન્સમાં લાગેલા છે એ પણ આમાં ગણતરી થઈ ચૂકી છે, કેમ કે એનું મેરિટ નીચું હતું એટલે એ આંકડાની ગણતરી આમાં કરી દીધી છે. હવે આશરે 280 ઉમેદવારો આ બંને ભરતીના ભેગા થઈ અને સાયન્સના ઉમેદવારો અને એસટી ઉમેદવાર આપણે બાદ કરવામાં આવે તો લગભગ 1626 ઉમેદવાર જે એવા છે કે જેમને બિલકુલ 3300 ની ભરતી થઈ હતી એમાં ફોર્મ ભર્યા હતા, પરંતુ જે 2600 ની ભરતી જે 1000 વાળી થઈ એમાં કોઈએ ફોર્મ નતા ભર્યા એવા ઉમેદવાર 1626 ઉમેદવાર થાય છે. ચલો સ્લાઇડ ની અંદર આપણે આગળ વધશું એટલે તમને કદાચ
ખ્યાલ આવશે હવે કે ટોટલ 1000 ની ભરતી પછી આપણે કેટલો આંકડો રહેવો જોઈએ એ આંકડો આપણે જોઈ લઈએ. તો જુઓ અહીંયા 1000 ની ભરતી મુજબ 6648 ઉમેદવારે 1000 ની ભરતીમાં ફોર્મ ભરેલા હતા. હવે 806 ઉમેદવાર જે 1000 ની ભરતી થઈ એમાં લાગેલા છે. એમાં જો 781 ઉમેદવાર છે એ માત્ર ને માત્ર જે રિપીટેશન વગર, મેં આંકડો તમને આપ્યો તો લગભગ આગળ રિપીટેશનનો એક વિડીયો બનાવ્યો હતો. એ વિડીયોમાં આપણે કીધું હતું કે રિપીટેશન કેટલું થઈ છે. એ રિપીટેશન સાથે 1000 ની ભરતી હતી, પરંતુ આ ઉમેદવારો રિપીટેશનના આપણે ગણ્યા નથી, એટલે આપણે 781 ઉમેદવાર બાદ કર્યા, એટલે આપણી પાસે ઉમેદવારો બચે છે 5867 ઉમેદવાર. મિત્રો અહીંયા જે છેલ્લી ભરતી હતી એના આધારે આપણે આંકડો કાઢ્યો છે, અને આપણી પાસે એક આંકડો એક આવ્યો છે 1600 ને જે આંકડો મળ્યો એ આંકડો એ અહીંયા જોઈ શકો છો તમે. ફોર્મ ના ભરેલા ઉમેદવાર આપણે 1626 આપણને મળ્યા હતા, આગળની પીડીએફ માં જોયું હતું આપણે. હવે અહીં જોઈ શકો છો 5867 છે આ ટોટલ. એમાં ફોર્મ ના ભરેલા ઉમેદવાર 1626 ઉમેદવાર આપણને મળી ચૂક્યા છે અહીંયા, જે આપણે આગળના આંકડામાં જે આપણને જોઈ લીધું છે. અને હવે બીજો એક આપણને ખ્યાલ છે કે કુલ ફોર્મ આપણને જે વેબસાઇટની અંદર આપણે જે અત્યારે જે ન્યૂઝપેપરો છે અથવા આપણને માહિતી મિત્રો દ્વારા પણ મળી છે, એની અંદર આપણને આંકડો 9372 મળેલો છે. હવે વિચારો તો ટોટલ આંકડો આપણે અહીંયા જોઈએ તો તમને ખ્યાલ આવી જાય 1626 ઉમેદવારો ફોર્મ નતા ભર્યા, મતલબ કે 1904 ઉમેદવાર એવા છે હવે આપણી ગણતરીમાં બાકી રહેલા, એ ઉમેદવાર 2023 ના નવા અને સાથે રિપીટેશન કરેલા ફોર્મ આ બંનેને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આ ઉમેદવાર 3530 થાય. કેમ કે આપણો આંકડો જોઈ શકો છો 5867 છેલ્લા મુજબ, અને આપણો 1626 આપણો ફોર્મ ના ભરેલા એડ કરીએ છીએ, અને સાથે બીજા આપણી પાસે 1904 ઉમેદવાર એવા કે જે ઉમેદવાર રિપીટેશન 23 સાથે આપણે એડ કરીએ એટલે 3530 ઉમેદવાર આ વખતે ફોર્મ વધારે ભરાયા છે. હવે આ ઉમેદવારો કોણ હોઈ શકે છે? તો આ ઉમેદવારો જો કંડક્ટરની પરીક્ષા પાસ હોય અને એવા જે નોકરી કરતા હશે, તો એવા મિત્રો હવે શિક્ષકમાં આવવા માંગતા હશે, તો કદાચ ફોર્મ ના ભર્યું હોય તો, ભર્યું હોય તો અલગ વસ્તુ છે, ના ભર્યું હોય એવા કદાચ હોઈ શકે છે. બીજું છે અન્ય કોઈ નોકરીમાં કરતા હોય તો એ નોકરીની અંદર હવે એમને રસ ના હોય અને શિક્ષકની ભરતી થોડી મોટી આવી છે તો ભરી શકે છે આ વખતે આની અંદર પણ. અને બીજું છે કે રિપીટેશનનો આંકડો પણ લગભગ આ વખતે તમને ખબર હશે કે વધારે પડતો જોવા મળ્યો છે. હવે કેટલો ઉમેદવાર રિપીટેશન કર્યું છે અને કેટલા નવા છે એ હવે લગભગ આ આપણા 1904 ઉમેદવાર નક્કી કરશે કે કેટલું રિપીટેશન અને કેટલા નવા છે. અથવા તો જો ઉમેદવાર કદાચ નવા વધારે હશે તો અહીંયા જે ફોર્મ ન ભરેલા ઉમેદવારો પણ ઓછા હોઈ શકે. કેવી રીતે હોઈ શકે? તો મિત્રો આ 1626 ઉમેદવારો છે, એમાં જો નવા ઉમેદવારો આમાં એડ હશે તો આમાં એજ લિમિટ વટાવેલા ઉમેદવાર હોઈ શકે છે, ટેટ 2 માં લાગેલા ઉમેદવાર હોઈ શકે છે કે જે ફરીથી ટેટ 1 માં આવવા માંગતા હશે, તો એવા ઉમેદવાર ટોટલ 3530 રિપીટેશન પ્લસ અન્ય જોબમાંથી આવેલા અને અથવા ફોર્મ ન ભરેલા આવા ઉમેદવારો જે ગણતરી મારીએ તો આટલો આંકડો થાય છે મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે એક આપણી પાસે બીજું એક એનાલિસિસ પણ છે, અને એ એનાલિસિસ આપણે જોઈ લઈએ. 2018 ની ભરતી મુજબ આપણે આંકડો જોઈ લઈએ તો અહીંયા જોઈ શકો છો કે 2018 ની ભરતીમાં 2111 ઓપન નો ઉમેદવારો હતા. ત્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીનું કોઈ મહત્વ નતું, કારણ કે ઈડબ્લ્યુએસ કેટેગરી લાગુ નથી પડેલી એ વખતે, ત્યારે આ આંકડો નતો, એટલે ઓપન નો અને ઈડબ્લ્યુએસ નો ભેગો આંકડો થાય છે આપણી પાસે આ બંને. પછી ઓબીસી 6505 ઉમેદવાર, એસસી ઉમેદવાર 2175 ઉમેદવાર, એસટી ઉમેદવાર 1209 ઉમેદવાર, ટોટલ 120100 ઉમેદવારના ફોર્મ ભરાયા હતા. હવે જુઓ અહીંયા 2022 ની 1300 ની ભરતીમાં જોઈએ તો 628, 1057, 5115 એટલે કે 5115, 1789 અને 1029, ટોટલ 9618 ફોર્મ ભરાયેલા હતા. હવે અહીંયા જુઓ 2023 ની 1000 ની ભરતી ગણીએ આપણે, જે 22 ની હતી પરંતુ 23 ની અંદર આ પ્રક્રિયા ચાલુ હતી. 443, 703, 3778, 1319 અને 530 એમ કરી 6648 ટોટલ ફોર્મ ભરાયેલા હતા. હવે છેલ્લી ભરતીમાં લાગેલા ઉમેદવાર ગણીએ તો પહેલી ભરતીમાં એટલે 1300 ની 116 લાગ્યા હતા અને બીજી ભરતીમાં 13 લાગ્યા હતા. હવે 13 નહીં પણ આમ તો આંકડો અહીંયા ઘણો છે, 111 ઉમેદવાર કદાચ રિપીટેશન થયા હતા એવો આંકડો હતો. 124 ની ભરતી થઈ હતી મિત્રો. હવે અહીંયા 295 અને રિપીટેશન બાદ કરતા 186, 467 ઉમેદવાર 1300 ની ભરતીમાં અને 454 રિપીટેશન બાદ કરતા આટલા ઉમેદવાર, 153 ઉમેદવાર અને 111 રિપીટેશન બાદ, અને અહીંયા 273 લગભગ તો આમાં રિપીટેશન હતું
નહીં, કેમ કે એસટી કેટેગરી લગભગ રિપીટેશન બહુ બિલકુલ ઓછું, 1-2 ઉમેદવારો 2-3 ઉમેદવાર થતા હોય થતા નથી. ટોટલ 1304 ઉમેદવાર એટલે કે 1300 ની ભરતી, અને આ છે 806 ની ભરતી, રિપીટેશન બાદ કરેલી છે મિત્રો આપણે. તો અહીંયા જોઈ શકો છો કે 2024 નો અંદાજિત આંકડો શું હોઈ શકે, તો આપણો આ કેટેગરી વાઇઝ આટલો આંકડો કદાચ અંદાજિત હોઈ શકે છે. હવે આમાં તમે જોઈ શકો છો કે આ બે આંકડા આપણી પાસે લખેલા છે. તો આ આંકડો આપણી પાસે હતો એ કઈ ભરતી માટે છે, તો કે જે 3300 ની ભરતી થઈ એના આધારે છે, અને આ છેલ્લી ભરતી થઈ એના આધારે. પરંતુ આપણો આંકડો ફોર્મ 8614 કરતા વધારે છે, મતલબ કે 9327 ફોર્મની વાત આપણે થઈ ચૂકી છે, અને એ ફોર્મ ભરાયા હોય લગભગ આનાથી થોડા વધારે, એટલે આ આંકડાઓ હોઈ શકે. એની અંદર જો અહીંયા 936 છે તો 1200 ઉમેદવાર છે, તો અહીંયા 1200 ઉમેદવાર પણ હોઈ શકે છે. એટલે આવી રીતે અહીંયા ઓબીસી નો સૌથી વધારે ઉમેદવાર એસસી કેટેગરી અને ઓબીસી કેટેગરીના હોઈ શકે છે મિત્રો. તો આ વિડીયો આપણે એનાલિસિસ માટે બનાવ્યો હતો. હવે લગભગ આ વિડીયો એવી રીતનો બનાવ્યો છે, લગભગ તમારે બીજા હવે એનાલિસિસ જોવા નહીં પડે કદાચ. અને હવે આપણે પીએમએલ ની રાહ જોઈ રહ્યા છીએ, અને એના માટે પણ ડેટા આપણે તૈયાર કર્યો છે, અને મેરિટ વાઇઝ એટલે કે 1% કેટલા ઉમેદવારો છે એની આપણે એનાલિસિસ ને વિડીયોમાં આપણે પ્રોવાઈડ કરી દઈશું, અને વિડીયોને બનાવી દઈશું કે કેટલા ઉમેદવારો રહે છે, અને કઈ રીતે આપણે ચકાસણી કરવાની કે આપણું મેરિટ છે કેટલા સુધી, અને કેટલા ઉમેદવારો સુધીની તક રહેલી છે. એ આપણે પીએમએલ આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે. હાલ મિત્રો આપણે આટલા એનાલિસિસ થી કઈ ના કરી શકાય, પરંતુ આપણા જે ઉમેદવારો રહેલા છે, આ ઉમેદવારોની વાત કરીએ તમને, જે આંકડાની અંદર તમને બતાવે છે, આ 3500 તમારું મેરિટ નક્કી થવાનું છે, આ 3570 ઉમેદવારો પર નિર્ભર છે. જો હવે 3570 ઉમેદવારો એવા છે કે જે મેરિટ ડાઉન વાળા વધારે નીકળે છે તો મેરિટ ડાઉન જઈ શકે છે, પરંતુ 3570 ઉમેદવારો જો મેરિટ થોડું વધારે વાળા નીકળે છે તો મિત્રો થોડું મેરિટ થોડું વધારે પણ જઈ શકે છે. તો આ હતું આપણું એનાલિસિસ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને સાથે બેલના આઇકોનને પણ પ્રેસ કરવાનું ના ભૂલતા, અને સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી આપણા સાચી જગ્યાએ સાચા આંકડા અને જે પરફેક્ટ માહિતી આપણે જે આપવાનો પ્રયત્ન કરીએ છીએ, આની પાછળ ઘણા બધા મારા મિત્રો છે એ પણ મદદ મને કરે છે, અને એના આધારે હું આંકડો પણ બનાવું છું. અને મિત્રો ત્યાં સુધી નવા વિડીયો મળશું, અને પછી નેક્સ્ટમાં આપણે પીએમએલ ની પણ ચર્ચા આવતા વિડીયો સાથે લઈને આવશું. ત્યાં સુધી આવજો.